પરસોત્તમ રૂપાલાના નિવેદન બાદ વિવાદને લઈને ભાજપ દ્વારા ડેમેજ કંટ્રોલ કરવામાં આવી રહ્યું છે। આજે ગોંડલમાં ક્ષત્રિય સમાજની બેઠક બોલાવવામાં આવી છે। ગોંડલના પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજા દ્વારા ડેમેજ કંટ્રોલના પ્રયાસ તેજ કરાયા છે। સૌરાષ્ટ્ર ભાજપના ક્ષત્રિય આગેવાનો ગોંડલમાં એકત્રિત થશે। ચૂંટાયેલા પ્રતિનિધિઓ અને સામાજિક આગેવાનો હાજર રહેશે। વિવાદનો અંત લાવવા માટે જયરાજસિંહ જાડેજા દ્વારા પ્રયાસ હાથ ધરવામાં આવશે। તો પરસોત્તમ રૂપાલાનું જે વિવાદિત નિવેદન સામે આવ્યું હતું ત્યારબાદ ક્ષત્રિય સમાજ રોષે ભરાયો છે। આ તરફ ભાજપ દ્વારા ડેમેજ કંટ્રોલ કરવા માટેના તમામ પ્રયાસો કરવામાં આવી રહ્યા છે। ક્ષત્રિય સમાજના અગ્રણીઓ સાથે બેઠકોનો ધમધમાટ પણ જોવા મળી રહ્યો છે। ત્યારે આ તરફ ગોંડલમાં ક્ષત્રિય સમાજની બેઠક પણ બોલાવવામાં આવી છે। સંવાદદાતા ભાવેશ સોંદરવા જોડાઈ ચૂક્યા છે વિગતો સાથે। ભાવેશ, ગોંડલના પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજા હવે ડેમેજ કંટ્રોલ કરવાના પ્રયાસો કરી રહ્યા છે। બેઠકને લઈને શું જાણકારી? જી, ખાસ કરીને જે પરસોત્તમ રૂપાલા દ્વારા જે પ્રકારનું નિવેદન કરવામાં આવ્યું હતું જેને લઈને ક્ષત્રિય સમાજ અને રાજપૂત સમાજમાં રોષ જોવા મળી રહ્યો છે। ત્યારે ગઈકાલે સી.આર. પાટીલ પણ રાજકોટની મુલાકાતે હતા। ત્યારે સી.આર. પાટીલે પણ જણાવ્યું હતું કે હવે આ જે વિવાદ થયો છે તેનો એક બે દિવસમાં નિવારણ લેવાનો પ્રયાસ કરવામાં આવશે, જેને લઈને હવે આજે ગોંડલમાં ક્ષત્રિય સમાજના આગેવાનોની બેઠક યોજાવાની છે। ભાજપના જે ક્ષત્રિય સમાજ છે, જે ચૂંટાયેલી પાંખ છે, તેમજ ક્ષત્રિય સમાજના અલગ અલગ સભ્યો છે, હોદ્દેદારો છે, તેમની બેઠક છે તે જયરાજસિંહ દ્વારા બોલાવવામાં આવી છે। આજે આ બેઠક યોજાનાર છે। આ બેઠકમાં જે આ વિવાદ, સંપૂર્ણ વિવાદ છે તેના ઉપર જે કહી શકાય છે કે પૂર્ણ વિરામ મૂકવામાં આવે તે પ્રકારનો પ્રયાસ હાથ ધરવામાં આવશે। છેલ્લા ઘણા દિવસોથી આ પ્રકારનો વિવાદ છે તે જોવા મળી રહ્યો છે, જેને લઈને ક્ષત્રિય સમાજના અલગ અલગ સંગઠનો દ્વારા બેઠકો પણ કરવામાં આવી રહી છે। ત્યારે ક્ષત્રિય સમાજની માંગ છે કે રૂપાલાની ટિકિટ છે તે પાછી ખેંચવામાં આવે અને તેમની જગ્યાએ નવા ઉમેદવારને ટિકિટ આપવામાં આવે તેવી માંગ કરવામાં આવી રહી છે। એવામાં હવે આ પ્રકારનો જે આજે બેઠક છે તે યોજાવાની છે। ગોંડલમાં આ બેઠક યોજાવાની છે, જેની આગેવાની પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ દ્વારા કરવામાં આવનાર છે। ધન્યવાદ ભાવેશ।